એટલે યમનો મારી ચેલેન્જ છે બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં હું કાળું હીરાની 32 ની મેલડી ધૂણું છું। ભુવાજીએ ધૂણતા ધૂણતા જ્ઞાનીબેન ઠાકોરને વળતો જવાબ આપ્યો। એ જ્ઞાનીબેન ઠાકોરે જાહેર મંચ ઉપરથી ભુવાઓને લઈને જે નિવેદન આપ્યું હતું। બનાસકાંઠાથી એક સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ઠાકોર સમાજના બંધારણના એ સંમેલન દરમિયાન જ્ઞાનીબેન ઠાકોરનું એક નિવેદન અને એ જ નિવેદનને લઈને હવે ફરી એક વખત વિવાદ શરૂ થયો એ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠાની અંદર સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનો એ સમાજના બંધારણ સમયનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વાયરલ વિડીયોમાં ભુવા મુદ્દે પણ સમાજને દૂર રહેવા એ આહવાન કર્યું હતું અને એ જ આહવાન બાદ જ્ઞાનીબેન ઠાકોરના નિવેદન બાદ ભુવાજીએ જવાબ આપ્યો છે। જ્ઞાનીબેન ઠાકોરના નિવેદન બાદ ભુવાજીએ વળતો જવાબ આપ્યો અને જ્ઞાનીબેન ઠાકોરનું નામ લીધા વગર વળતો પ્રહાર કર્યો છે। બધા જ એ ધૂણતા જૂઠા નથી હોતા આવું નિવેદન એ ભુવાજીએ આપ્યું છે અને સાથે જ કહ્યું રાધનપુર, ભાભર, સુઈગામ અને દિયોદરમાં 5000 બાધાઓ છે। તમારા ડોક્ટર અને નેતાઓ એ દુઃખ બંધ કરે 5 મિનિટ માટે દુઃખ બંધ કરીને બતાવે તો પણ હું માની લઉં અને સાથે જ આ ઠાકોર સમાજ માટે શું કર્યું છે એ કહેવાની કોઈ જરૂર નથી અને સાથે જ તેમણે એમ પણ કહ્યું કે બીજી વખત બોલજો તો જરા એ જોઈ વિચારીને બોલજો કેમ કે હવે તમે જો બોલ્યા છો તો હું પણ સામે જાહેરમાં નામ લઈને બોલીશ। ભુવાજીએ ધૂણતા ધૂણતા જ્ઞાનીબેન ઠાકોરને વળતો જવાબ આપ્યો અને વળતો જવાબ આપતાની સાથે જ હવે સોશિયલ મીડિયાની અંદર અને તમામ જગ્યા ઉપર ચર્ચાઓ શરૂ થઈ રહી છે કેમ કે ઠાકોર સમાજના બંધારણ સંમેલન દરમિયાન એ જ્ઞાનીબેન ઠાકોરે જાહેર મંચ ઉપરથી ભુવાઓને લઈને જે નિવેદન આપ્યું હતું એ નિવેદનને લઈને વળતો પ્રહાર એ ભુવાજીએ કર્યો છે। સાંભળો જ્ઞાનીબેન ઠાકોરનું નિવેદન અને નિવેદન બાદ ભુવાજીએ આપેલું વળતું એ નિવેદન। પણ મહેરબાની કરીને કોઈ ભૂવામાં ફસાતા નહીં। તમારું જે કર્મ છે એનું એ જ અગત્યનું છે। જેવું કર્મ કરશો એવું ભોગવશો અને એવા તમને ભ્રમમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે। એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું, હગાવાલાને બતાવવું, એને વાત કરવાની, કોઈ પણ હકામાં હોય તો વાત કરવાની, 5 જણા મિત્રોને કહેવાનું પણ ચાહે અંધશ્રદ્ધામાં આવવાનું ને। અને ભોપા જો આખા તેનું બધું મટાડી દેતા હોય તો હું કેશોદી આ સાહેબ બે તમે કોઈ ભોપાની બાધા રાખો અને અમે તમારે અહીંયા કોઈ પણ કામ ના કરા અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીધા તો ભોપો હાજો તો અમે ભોપા લઈને બેહી રહ્યા ને ભાઈ। તો હવારે 5 વાગે ઉઠીને રાતે વગાતા સુધી માથામાં શેર ઝૂડ લઈને ફરવાનું કોઈ કારણ ખરું? તો બધા ભોપો દીતાડી દે એટલે ચાહે ભોપાની વાતરી જે ભોપા હોય માફ કરે નકર પછી પેલા આપણે ના ડરે ભાગ બરાબર। એટલે આ માત્ર ભ્રમો છે, માત્ર કમાણી અને સાધન છે, ટોળકા રસ્તા છે। લોકોની માનસિકતા એની સમજણ કેટલી છે, એની મગજની કેપેસિટી કેટલી છે એ નક્કી કરીને ભ્રમમાં ઘાલતા હોય છે। એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો જેનો જે નિષ્ણાત હોય એના કંદાવું। એટલે યમનો મારી ચેલેન્જ છે બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં હું કાળું હીરાની 32 ની મેલડી ધૂણું છું। રાધનપુર, ભાભર, હોઈગોમ, દિયોદર ઈ ટપ્પા મારી 5000 બાધાયો છે। તમારા ડોક્ટર અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે તો મને ખબર પડે કે હું દુનિયામાં જેવું જૂઠું છું। અને આજે સભા વાળો ત્યારવાડા 13 અડકાય છે ને દાડો કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના કેવા વાળું કોઈ પૂછવા વાળું તો દાડો ઠાકોરના 13 સભા વાળો અડકાય થયેલો ફટો દાડો હું છોડાવનારી મેલડી છું। એટલે બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો, ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ। આજ નોમ વગર બોલું છું એટલે નોમ વગર, બીજી વખત આવું વિડીયો આવે નોમ લઈને નાખું મારું કાળું રાવણ